હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની અંદર વિકૃતિ, પ્રતિબળ અને સ્થિતિસ્થાપકતા અંક આ બધી જ વસ્તુની ચોખવટ કરી નાખી. બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ અને હોપ કે તમને બધાને ખૂબ સારી રીતે એ વસ્તુ ક્લિયર થઈ છે. બરોબર, તો હવે એનાથી થોડુંક આગળ વધીએ. આપણે થોડીક વાત કરીએ એની અંદર જ તો કે ભાઈ મોડ્યુલસ કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે ત્યારે એનામાં વિકૃતિ કયા પ્રમાણમાં ઉત્પન્ન થશે, એનામાં આકારમાં, કદમાં કે પ્રકારનો અને કેવી રીતે ફેરફાર થશે એ બધાની ચર્ચા તો આપણે કરી. એ વસ્તુ તો ખબર પડી ગઈ. ચલો, પણ હવે તમને એક ઇન્ટરેસ્ટિંગ ઘટના સમજવી છે આપણે કે માનો કે મારી પાસે કોઈ આવો તાર છે, કોઈ આવો એક સળિયો છે, નરમ ધાતુનો સળિયો છે. આ નરમ ધાતુના સળિયાની શરૂઆતમાં લંબાઈ જે છે ને ઈ કોઈ L જેટલી લંબાઈ છે. માનો કે કોઈ L જેટલી લંબાઈ છે, L જેટલી લંબાઈ છે. બરાબર, હવે હું કહું છું આની ઉપરથી આપણે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે એ સમજવાનો છે. તો આ સળિયાની n અને એની ત્રિજ્યા જે છે ને, આ સળિયાની ત્રિજ્યા છે ને એ સ્મોલ r જેટલી છે. બરાબર, તો હવે હું કરું છું આ સળિયાને બંને બાજુથી ખેંચું છું. આ બાજુથી F બળથી ખેંચું છું અને આ બાજુ પણ F બળથી ખેંચું છું. તો હવે થશે હું આ સળિયો જે છે ઈ તમને કંઈક આવો દેખાશે. તો તમે દેખીતી રીતે એક વસ્તુ નોંધી શકો ભાઈ કે લંબાઈ જે છે ને ઈ વધીને L + ડેલ્ટા L થઈ ગઈ કે નહીં? લંબાઈ છે ઈ વધીને L + ડેલ્ટા L થઈ ગઈ. પણ જુઓ તો આ સળિયાની ગોળાકાર આડછેદના ભાગમાં કઈ ફેર પડ્યો? જુઓ તો પહેલા એની ત્રિજ્યા વધુ હતી, હવે એની ત્રિજ્યા શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ, ઘટી ગઈ એમ કહેવાય. તો આ જે ત્રિજ્યા છે ઈ ઘટીને r - ડેલ્ટા r થઈ. કેમ કે ડેલ્ટા r જેટલી ત્રિજ્યાનો મુદ્દો છે ત્યાં ઘટાડો થયો છે, એટલા માટે મેં r - ડેલ્ટા r કીધું. સમજાય છે? તો વ્યવહારની અંદર પણ ઘણી વખત આવું જોવા મળે છે કે જ્યારે કોઈ વસ્તુની લંબાઈ વધારો છો ત્યારે એ લંબાઈને લંબ રહેલા પરિમાણો કે જેને એના પાર્શ્વીય પરિમાણો કહેવામાં આવે છે. તો આપણો આજનો મેઇન મુદ્દો એ છે કે પહેલા તો પાર્શ્વીય પરિમાણો કોને કહેવાય ઈ સમજી લઈએ. પાર્શ્વીય પરિમાણો, હવે પાર્શ્વીય પરિમાણો મતલબ શું થશે? તો એના માટે આના સળિયાને એક થોડોક ઝૂમ આઉટ કરીને ડ્રો કરું છું. બરોબર છે, આ સળિયો છે ઈ આવી રીતનો છે. બરોબર છે, તો આ સળિયામાં આ જે છે એ સળિયામાંથી પસાર થતી તમે કાલ્પનિક અક્ષ વિચારી શકો ભાઈ. સળિયાના એકદમ મધ્ય ભાગમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ જે એની લંબાઈને સમાંતર છે, હશે કે નહીં? તો એની લંબાઈને સમાંતર છે, પણ પાર્શ્વીય પરિમાણો મતલબ કે અહીંયાથી જો લંબાઈ તમે આ ડિરેક્શનમાં માપો છો ને, આને તમે એની લંબાઈ L લ્યો છો, તો આ જે છે અહીંયાથી આવી રીતે છે તમે ઊભું માપો છો, આને એની ત્રિજ્યા રેડિયસ r કહો છો. એવી જ રીતે આખું હોય તો એને એનો વ્યાસ d કહેવામાં આવે છે. તો પાર્શ્વીય પરિમાણો એટલે કે લંબાઈની અક્ષને અથવા તેમ કહીએ તો લંબાઈની અક્ષને લંબ રહેલા પરિમાણને તેના પાર્શ્વીય પરિમાણો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાર્શ્વીય પરિમાણો. લંબાઈની અક્ષ મતલબ કઈ થઈ? આ થઈ. એને લંબ શું આવેલું હોય? એની ત્રિજ્યા આવેલી હોય. તો લંબાઈની અક્ષને અનુલક્ષીને આવેલા પરિમાણોને એના પાર્શ્વીય પરિમાણો કહેવાય છે. મતલબ તમે સમજો ને કે મારી પાસે કોઈ આવો એક ગોળાકાર ભાગ હોય ભાઈ. ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ દેખાડીશ. આ બોટલ છે, તો આ બોટલનું શું થશે? આ બોટલની લંબાઈ થઈ કહેવાય. આ શું થઈ કહેવાય? બોટલની લંબાઈ થઈ કહેવાય. પણ તમે આના સેન્ટરથી અહીંયાથી જોશો તો આ આટલું છે એ શું થયું કહેવાય? એની રેડિયસ ત્રિજ્યા થઈ કહેવાય. અને આ આખું છે એ શું થયું કહેવાય? એનો વ્યાસ થયો કહેવાય. મતલબ એમ થાય કે એની લંબાઈની અક્ષ આ જે છે એ શું થઈ? એની લંબાઈની અક્ષ થઈ કહેવાય. એની લંબાઈની અક્ષને લંબ રહેલા પરિમાણો, ઈ લંબ છે ત્રિજ્યા, આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય, આને કહેવાય. કહેવાય કે નહીં? તમે જુઓ, આને પણ ત્રિજ્યા કહેવાય, આને પણ ત્રિજ્યા કહેવાય, આને ત્રિજ્યા કહેવાય, આને ત્રિજ્યા કહેવાય, બધાને ત્રિજ્યાઓ કહેવાય ને.
તો ટૂંકમાં કહેવાનો મતલબ એ કે એની લંબાઈની અક્ષને લંબ રહેલા પરિમાણો, એ બધા જ પરિમાણો કેવા પરિમાણો કહેવામાં આવે ભાઈ? પાર્શ્વીય પરિમાણો કહેવામાં આવે. તો આવા પાર્શ્વીય પરિમાણો છે ભાઈ, તો જ્યારે લંબાઈમાં હું કંઈક ફેરફાર કરું છું, કંઈક હું લંબાઈમાં ફેરફાર કરું છું, તો મેં અહીંયા જોયું ભાઈ કે પાર્શ્વીય પરિમાણોમાં કંઈક ફેરફાર થયો. તો જેમ લંબાઈ અને કંઈક પ્રતાન વિકૃતિ હતી, લંબાઈ વિકૃતિને આપણે હું પ્રતાન વિકૃતિ, સંગત વિકૃતિ, તણાવ વિકૃતિ કહેતા હતા કે નહીં? તો જો લંબાઈને કારણે કંઈક વિકૃતિ ઉત્પન્ન થતી હોય તો લંબાઈની વિકૃતિના કારણે પાર્શ્વમાં પણ કંઈક પાર્શ્વ પરિમાણોમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. અહીંયા જો લંબાઈ વધે છે પણ એ સળિયાની રેડિયસ છે એ થાય છે, ઘટે છે. તો આનો મતલબ એમ થાય કે જે પાર્શ્વ પરિમાણોની વિકૃતિ જે છે એ લંબાઈ પરિમાણની વિકૃતિ કરતા વિરુદ્ધ હશે. જો લંબાઈ પરિમાણ વધશે તો પાર્શ્વીય પરિમાણો ઘટશે, જો લંબાઈ પરિમાણો ઘટશે તો પાર્શ્વીય પરિમાણો વધશે. એ વસ્તુ સમજવા માટે પહેલા તો પેલા પાર્શ્વીય વિકૃતિ ને વ્યાખ્યાયિત કરવી પડે. તો પાર્શ્વીય વિકૃતિ જેને હું એપ્સિલોન r વડે નોટ કરીશ. એપ્સિલોન r શું થશે? ડેલ્ટા r બાય r. જો પ્રતાન વિકૃતિની અંદર શું થતું હતું? પ્રતાન વિકૃતિ આપણે કોને કહેતા હતા? પ્રતાન વિકૃતિ બરાબર એપ્સિલોન l. એપ્સિલોન l શું થતું હતું? ડેલ્ટા l બાય l થતું હતું. તો પાર્શ્વ વિકૃતિ બરાબર શું થાય? પાર્શ્વ વિકૃતિ અંદર આનું સમીકરણ છે ને તમે આમ લખી શકો એપ્સિલોન d ડેલ્ટા d બાય d. આ જે છે એ તમે ત્રિજ્યાની ભાષામાં વાત કરી અને એનું સમીકરણ તમે વ્યાસની ભાષામાં વાત કર્યું તો એ બેનો મીનિંગ કેવો થશે? સેમ જ થશે. કેમ કે ત્રિજ્યા અને વ્યાસ બંને છે એ લંબાઈની અક્ષને લંબ રહેલા પરિમાણો છે, એટલા માટે એ કેવા વિકૃતિ કહેવાશે? પાર્શ્વ વિકૃતિ. અને આ જે વિકૃતિ આપણે પ્રતાન વિકૃતિ તો આપણને ખબર છે, જેને આપણે સંગત વિકૃતિ, લંબાઈ વિકૃતિ, તણાવ વિકૃતિ કહેતા હતા. ક્લિયર? તો પાર્શ્વ વિકૃતિ જે છે એ ક્યારે વધશે અને ક્યારે ઘટશે એ કેમ ખબર પડે? જો ભાઈ હું એમ કહું છું અહીંયા કે આ એક સળિયો છે કે જેની રેડિયસ કોઈ સ્મોલ r જેટલી છે. ચલો આની રેડિયસ છે એ કોઈ સ્મોલ r જેટલી છે, રેડિયસ સ્મોલ r જેટલી છે અને લંબાઈ જે છે એ કોઈ l જેટલી છે. બરાબર? હવે હું એની આ બાજુ પણ એના કંઈક ફોર્સ આપીને ખેંચું છું અને આ બાજુ પણ કંઈક ફોર્સ આપું છું, મતલબ બાહ્ય વિરૂપક બળ આપું છું. હવે આ વિરૂપક બળની અસર હેઠળ આ તારમાં શું થાય છે કે આ તારની લંબાઈ છે ને એ વધશે. પણ તમે અહીંયા જોઈ શકો ભાઈ કે ઈ તારની ત્રિજ્યામાં જો ઘટાડો થયો, મતલબ એની લંબાઈ શું થઈ? જુઓ, લંબાઈ થઈ l ડેલ્ટા l જેટલી થઈ. હવે આ તારની લંબાઈ કેટલી થઈ? તારની લંબાઈમાં ડેલ્ટા l જેટલો વધારો થઈ ગયો તો એની કુલ લંબાઈ l ડેલ્ટા l થઈ. પણ રેડિયસ એની ત્રિજ્યામાં શું થયો? જો ઘટાડો થયો, મતલબ એની ત્રિજ્યા, નવી ત્રિજ્યા કેટલી થઈ જશે? r ડેલ્ટા r થઈ ગયો. એની ત્રિજ્યામાં શું થયો છે? ઘટાડો થયો છે. મતલબ કે તમે સમજી ગયા અહીંયા કે તણાવ બળની અસર હેઠળ પાર્શ્વ વિકૃતિ માં ઘટાડો થશે, અથવા તો આપણે શબ્દ એક પાર્શ્વ વિકૃતિ નો વપરાય, પાર્શ્વ પરિમાણો વપરાય. તો પાર્શ્વીય પરિમાણોમાં ઘટાડો થાય છે. સિમ્પલ. જ્યારે તણાવ બળની અસર હેઠળ અહીંયા કાર્ય થતું હોય ત્યારે. હવે એનાથી ઓપોઝિટ ઈનો એ જ કિસ્સો હું ધ્યાન કર્યો કે મારી પાસે માનો કે આવી એક r ત્રિજ્યા વાળો અને l લંબાઈ વાળો સળિયો છે. બરોબર છે? કે જેની લંબાઈ કેટલી છે? કુલ l જેટલી લંબાઈ છે અને એની ત્રિજ્યા રેડિયસ છે એ સ્મોલ r જેટલી છે. હવે હું કરું છું બેયથી આ બાજુ બળ આપું છું. જો આ બાજુ બળ આપું છું, મતલબ કેવા પ્રકારનું? દાબીય બળ થયું કહેવાય કે નહીં? તો દાબીય બળની અસરમાં શું થશે? તમને ખબર છે કે દાબીય બળની અસર હેઠળ લંબાઈમાં શું થશે? ઘટાડો થશે અને ત્રિજ્યામાં શું થશે ભાઈ? જો આ સરળતા ખાતર હું એટલી બધી મોટું જાડું દોરું છું જે તમને દેખાય નહીં માટે, બાકી કઈ આધાર છે એટલો તો જાડો નહીં છે. બરોબર? ખાલી તમે સરળતા ખાતર ડિફરન્સ સમજી શકો બે વચ્ચે, પછી આપણે આગળ જતા પોઝિટિવ નેગેટિવ લેવાના થશે. એટલે આ વસ્તુ સમજવું ખૂબ મહત્વની છે. તો લંબાઈમાં શું થયો ભાઈ? તો કે ઘટાડો થયો. તો કે હવેની લંબાઈ
પ્લસ ડેલ્ટા r3 મતલબ ત્રિજ્યામાં શું થયું અહીંયા વધારો થયો તો આની ઉપરથી આની જેમ જ કહી શકું તણાવ બળ નહીં પણ અહીંયા હું લખી શકું દબાણ બળ અથવા તો દાબીય બળ લખાય ને દાબીય બળની અસર હેઠળ પાર્શ્વીય પરિમાણોમાં વધારો થશે. તો આઈ હોપ કે આ વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કે જ્યારે કોઈ વસ્તુને સ્ક્વેચ કરવામાં આવે છે ખેંચવામાં આવે છે ત્યારે એની લંબાઈમાં વધારો થાય છે પણ એની ત્રિજ્યામાં ઘટાડો થાય છે મતલબ એના પ્રતાન અથવા તો એમ કહેવાય કે એના લંબાઈના પરિમાણમાં વધારો થાય છે પણ એના પાર્શ્વીય પરિમાણમાં ઘટાડો થાય છે. એવી જ રીતે જ્યારે કોઈ વસ્તુને દબાવવામાં આવે છે દાબીય બળની અસર હેઠળ જ્યારે આપણે કામ કરતા હોઈએ તો દાબીય બળમાં લંબાઈના પરિમાણમાં શું થાય ઘટાડો થાય છે અને પાર્શ્વીય પરિમાણોમાં શું થાય છે વધારો થાય છે. ક્વાઇટ સિમ્પલ વસ્તુ છે ભાઈ, આરામથી આપણે સમજી શકીએ. તો હવે પાર્શ્વીય પરિમાણો કોને કહેવાય તો કે પાર્શ્વીય પરિમાણો મતલબ એની લંબાઈની અક્ષને લંબ રહેલા પરિમાણોને એના પાર્શ્વીય પરિમાણો કહેવાય. બરાબર, મતલબ રેડિયસ છે, વ્યાસ છે, એ બધા એના કેવા પાર્શ્વીય પરિમાણો છે કહેવાય. હવે આના આધાર ઉપર આપણે જે સમજવાનું છે ભણવાનું છે એ આ જે એક છે પોઇસનનો ગુણોત્તર. હવે પોઇસન ગુણોત્તર છે શું કયા પ્રથમ પોઇસન ગુણોત્તર છે ઈ ભાઈ પાર્શ્વીય વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને એનો પોઇસન ગુણોત્તર કહેવામાં આવે. કોનો ગુણોત્તર? પાર્શ્વીય વિકૃતિ અને પ્રતાન વિકૃતિના બેના ગુણોત્તરને એનો પોઇસન ગુણોત્તર કહેવામાં આવે. ક્લિયર ભાઈ? તો આપણે સૌથી પહેલા તો પાર્શ્વીય પરિમાણો ભણી લઈએ ભાઈ. પાર્શ્વીય પરિમાણો ભણી અને પછી પોઇસન ગુણોત્તર ઉપર આવીએ તો કે જ્યારે પદાર્થ ઉપર તણાવ બળ મતલબ અક્ષીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈમાં વધારો થાય છે પરંતુ લંબાઈને લંબ એવા પરિમાણો અથવા તો ના મૂલ્યોમાં ઘટાડો થાય છે. તે જ રીતે જ્યારે પદાર્થ પર દાબીય બળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈમાં ઘટાડો થાય છે પણ પાર્શ્વિક પરિમાણોના મૂલ્યમાં વધારો થાય છે. તો પાર્શ્વિક પરિમાણોમાં થતા ફેરફાર અને પાર્શ્વિક પરિમાણોના મૂળ મૂલ્યના ગુણોત્તરને પાર્શ્વિક વિકૃતિ કહેવામાં આવે છે. જો પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર અને પાર્શ્વિક પરિમાણના મૂળ મૂલ્યના ગુણોત્તરને આ મેં તમને ડે 1 થી વિકૃતિની એક વ્યાખ્યા લખાવી હતી અથવા તો વિકૃતિનું એક કોમન સૂત્ર લખાવ્યું હતું. અંશમાં હું લખ્યું હતું પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. જો લંબાઈનું પરિમાણ હોય તો લંબાઈમાં થતો ફેરફારના છેદમાં મૂળ લંબાઈ, જો કદ ન હોય તો કદમાં થતો ફેરફારના છેદમાં મૂળ કદ, આકારનો હોય તો આકારમાં થતો ફેરફારના છેદમાં મૂળ આકાર. એવી જ રીતે અહીંયા ત્રિજ્યામાં થતો ફેરફારના છેદમાં મૂળ ત્રિજ્યા. જે વિકૃતિનું એક કોમન સૂત્ર મેં તમને કીધું તો તમે ક્યાંક નોટ કરી લેશો. ક્લિયર? તો પાર્શ્વ વિકૃતિ અને પાર્શ્વના આ વ્યાખ્યાઓ જે છે ને એ તમે લખી રાખશો. આ વ્યાખ્યા છે એ તમારી ટેક્સ્ટમાં કે મટીરીયલમાં નથી પણ તમે એક લખી રાખજો કે પાર્શ્વ પરિમાણો કોને કહેવાય. બરાબર? હવે વાત કરીએ પોઇસન ગુણોત્તર. તો આપણે પોઇસન ગુણોત્તર કોને કીધું તો ભાઈ કે પાર્શ્વ વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને એનો પોઇસન ગુણોત્તર કહેવાય. હવે પાર્શ્વ વિકૃતિ કઈ છે તો પાર્શ્વ વિકૃતિ છે એપ્સિલોન r અને પ્રતાન વિકૃતિ કઈ છે એપ્સિલોન l. તો પોઇસન ગુણોત્તરની સંજ્ઞા છે એ ભાઈ μ વડે નોંધ કરવામાં આવે છે. શેના વડે? μ વડે. તો પોઇસન ગુણોત્તર μ શું થાય છે વ્યાખ્યાને અનુસાર પાર્શ્વ વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને મતલબ એપ્સિલોન r upon એપ્સિલોન l. બરોબર કે નહીં? તો તમે અહીંયા કહી શકો એપ્સિલોન r is equal to mu એપ્સિલોન l. થાય કે નહીં? તો એપ્સિલોન r is equal to શું છે? ડેલ્ટા r by r is equal to mu એપ્સિલોન l is equal to શું છે? ડેલ્ટા l by l. પણ અહીંયા હું નેગેટિવ નિશાની કરીશ. જ્યાં ઋણ નિશાની છે એ શું દેખાડે છે ભાઈ? પાર્શ્વ પરિમાણો અને પ્રતાન પરિમાણો છે એ એકબીજાને વિરોધી ફેરફાર દેખાડે છે. મતલબ લંબાઈમાં વધારો કરશો તો ત્રિજ્યામાં ઘટાડો થશે, જો લંબાઈમાં ઘટાડો કરશો તો ત્રિજ્યામાં વધારો થશે. સિમ્પલ કે નહીં? એટલા માટે અહીંયા જે મેં સંજ્ઞા મૂકી છે એ કેવી મૂકી છે? નેગેટિવ મૂકી છે.
ખાસ સમજો ડેલ્ટા r બાય r ઇક્વલ ટુ આવશે માઈનસ ન્યુ ડેલ્ટા r upon l. અચ્છા, હવે આ મ્યુ છે એ શેની ઉપર ડિપેન્ડ કરે છે? પોઇસન ગુણોત્તર છે એ શેની ઉપર ડિપેન્ડ કરે છે? પોઇસન ગુણોત્તર છે એ પદાર્થની જાત ઉપર ડિપેન્ડ કરે. કેમ કે દરેકની લંબાઈમાં એક સરખો વધારો નથી થઈ શકવાનો. ઓબ્વિયસ વાત છે એમ મોડ્યુલસના આધાર ઉપર. કેમ કે દરેકના પ્રતિબળનું મૂલ્ય છે એ કંઈ કેવું હશે? જુદું જુદું હશે. તો દરેકનો યંગ મોડ્યુલસ જુદો જુદો થયો. યંગ મોડ્યુલસ જુદો જુદો થયો તો લંબાઈનો વધારો કંઈક જુદો જુદો થયો. તો લંબાઈનો વધારો જુદો જુદો થયો તો એના અકોર્ડિંગ ત્રિજ્યાનો ઘટાડો પણ કંઈક જુદો જુદો થયો. મતલબ એપ્સિલોન r અને એપ્સિલોન v સોરી એપ્સિલોન l બંને કંઈક અલગ અલગ છે દરેક ધાતુ માટે. તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે મ્યુ ઈ પણ શેની ઉપર આધાર રાખશે? પદાર્થની જાત ઉપર. ક્લિયર ભાઈ? બહુ સિમ્પલ અને આરામથી સમજી શકાય એવી વસ્તુ છે. તો જોઈએ પોઇસન ગુણોત્તર. પાર્શ્વ વિકૃતિ અને પ્રધાન વિકૃતિઓના ગુણોત્તરને પોઇસન ગુણોત્તર કહેવામાં આવે છે. તેનો સંકેત મ્યુ છે. બે વિકૃતિઓનો ગુણોત્તર હોવાથી પોઇસન ગુણોત્તર પરિમાણ રહિત છે. ભાઈ તે ખબર પડી જાય ને. એપ્સિલોન ખુદ પરિમાણ રહિત છે. એપ્સિલોન વિકૃતિ રાશિ કેવી છે? પરિમાણ રહિત રાશિ છે. તો ઓબ્વિયસલી ભાઈ મ્યુ પણ કેવું છે? પરિમાણ રહિત છે. અહીંયા તમને એ વસ્તુ સમજાવવામાં આવી છે કે જો ભાઈ આ તાર મૂળ લંબાઈ આટલો હતો, મૂળ તાર નોડો હતો. એની જ્યારે બે બાજુથી ફોર્સ આપવામાં આવ્યો ત્યારે લંબાઈમાં વધારો થયો l + ડેલ્ટા h થયો. પણ રેડિયસમાં શું થયું? જુઓ ઘટાડો થયો. પહેલા એની રેડિયસ આટલી હતી, હવે એની રેડિયસ કેટલી થઈ ગઈ? એટલી થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? તો એવી જ રીતે જ્યારે દાબીએ બળ લગાડવામાં આવે છે ત્યારે જો પહેલા મૂળ લંબાઈ આટલી હતી, હવે એની લંબાઈ ઘટીને આટલી થઈ ગઈ, પણ ત્રિજ્યા આટલી હતી, એની બદલે ત્રિજ્યા વધીને આટલી થઈ ગઈ. તો એનો મતલબ એમ થાય કે પાર્શ્વિક પરિમાણ જો એવું જરૂરી નથી ખાલી સળિયામાં જ. તમે કોઈ ક્યુબ ની અંદર પણ લઈ શકો. એની ક્યુબ ની અંદર શું થશે? તમે બે બાજુથી એને ખેંચશો તો ઉપરની બાજુ છે એ ક્યાં બેસતી જાય? નીચે બેસતી જશે. કેમ કે અહીંયાથી તમે બળ આપો છો તો એ બળને લંબ પરિમાણ કયા છે? આ થયા, આ થયા, આ થયા, આ થયા. થયા કે નહીં? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો આવો કોઈ ક્યુબ હોય તો આ ક્યુબને તમે આ બાજુથી પણ ખેંચો છો અને આ બાજુથી પણ ખેંચો છો તો નો ડાઉટ આની લંબાઈમાં વધારો થશે, આ બાજુની લંબાઈમાં અને આ બાજુની લંબાઈમાં વધારો થાય. પણ આ બંને બાજુ, આ બાજુ અને આ બાજુ છે એ ક્યાં આવશે? નીચેની તરફ. કેમ કે તમે અહીંયા બળ અહીંયા આપો છો. જો તમારા બળની મુખ્ય અક્ષ છે ને આ થઈ ગયો, આ રીતે બળ આપો છો. તમારા બળની મુખ્ય અક્ષ આ થઈ તો આને લંબ રહેલા બધા પરિમાણો કેવા પરિમાણો કહેવાય? પાર્શ્વિક પરિમાણો કહેવાય. તો આને લંબ રહેલું બળ સોરી લંબ રહેલું પરિમાણ એટલે આ થયું કહેવાય, આ પણ થયું કહેવાય, આ પણ થયું કહેવાય અને આ પણ થયું કહેવાય. કહેવાય કે નહીં? તો પાર્શ્વિક પરિમાણમાં શું થાય? ઘટાડો થાય. એની વસ્તુમાં જો આને આવી રીતે પ્રેશર આપીશ તો લંબાઈમાં ઘટાડો થાય, પણ પાર્શ્વિક પરિમાણોમાં શું થશે? વધારો થશે. સમજી શકાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે. તો લંબાઈમાં વધારો કરવાથી પાર્શ્વીય વિકૃતિ, પાર્શ્વીય પરિમાણોમાં ઘટાડો થશે અને લંબાઈમાં ઘટાડો કરવાથી પાર્શ્વીય વિકૃતિમાં વધારો થશે. તો પ્રધાન વિકૃતિ બરાબર ડેલ્ટા l બાય l, પાર્શ્વીય વિકૃતિ ડેલ્ટા d બાય d અથવા તો ડેલ્ટા r બાય r લખી શકાય. બરાબર? અહીંયા વ્યાસની ભાષામાં વાત કરે, તમે ત્રિજ્યાની ભાષામાં વાત કરી શકો. તો પાર્શ્વીય વિકૃતિ ડેલ્ટા d બાય d upon ડેલ્ટા l બાય l is equal to mu. But ડેલ્ટા d બાય d is equal to minus mu ડેલ્ટા l upon l. માઈનસ શું કામ? લંબાઈ વધશે તો ત્રિજ્યા ઘટશે, જો લંબાઈ ઘટશે તો ત્રિજ્યા વધશે. બંને વિકૃતિઓ છે એકબીજાને વિરોધી છે એટલા માટે આપણે નેગેટિવ સાઇન લખી. અહીં પાર્શ્વિક પરિમાણ અને અક્ષીય પરિમાણમાં થતા ફેરફાર વિરુદ્ધ પ્રકારના હોવાથી ઉપરોક્ત સમીકરણ એક પર ઋણ નિશાન આવે છે. જો સળિયાનો આડછેદ લંબચોરસ હોય તો પ્રધાન પ્રતિબળની અસર હેઠળ હોય તો તેમની લંબાઈમાં વધારો થશે અને પહોળાઈ અને જાડાઈમાં ઘટાડો થશે. જો આ પહોળાઈ d હોય તો એમાં થતો ફેરફાર ડેલ્ટા b, જો h હોય તો લંબાઈમાં થતો ઊંચાઈમાં થતો ફેરફાર ડેલ્ટા h ને અનુસંધાને પાર્શ્વ વિકૃતિ ડેલ્ટા b બાય b અને ડેલ્ટા h બાય h વડે દર્શાવી શકાય. ટૂંકમાં લંબાઈની અક્ષને લંબ જેટલા પરિમાણો હશે એ બધા પરિમાણો પાર્શ્વિક પરિમાણો કહેવાય છે. તો ડેલ્ટા b બાય b અને ડેલ્ટા h બાય h માટે ઇઝ ઇક્વલ ટુ માઈનસ મ્યુ ડેલ્ટા l બાય l અકોર્ડિંગ તે એની પહોળાઈ અને ઊંચાઈમાં ફેરફાર થશે. સિમ્પલ. પછી પ્રધાન બળોના કારણે કદમાં ફેરફાર. હવે આ એક પોઈન્ટ છે ને સમજવા જેવો છે કે પદાર્થ ઉપર તણાવ બળો લગાડતા તેની લંબાઈમાં વધારો થાય છે અને પાર્શ્વિક પરિમાણોમાં ઘટાડો થાય છે, તેથી તેના કદમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે કદમાં વધારો થાય છે. કેમ કે ભાઈ લંબાઈમાં થતા વધારાની સામે ત્રિજ્યામાં થતો ઘટાડો જે છે એ ખૂબ જ નાનો હોય છે.
એટલે પરિણામે તો કદ વધશે જ. ખાસ યાદ રાખજો. તમને એમ થાય કે સર અહીંયા લંબાઈમાં વધારો થયો પણ ત્રિજ્યામાં તો ઘટાડો થયો ને. પણ બેટા લંબાઈના વધારાના પ્રમાણની સરખામણીમાં ત્રિજ્યાનો નાનકડો મોટો ઘટાડો છે એ કઈ કદ ઘટાડતો નથી. કદ છે શું થશે? વધશે જ. બરોબર ને? કેમ કે અહીંયા 5 સેન્ટીમીટર જેટલો ડેલ્ટા એલ હોય તો કઈ રેડિયસ 5 સેન્ટીમીટર જેટલી ઘટી નહીં ગઈ હોય તો આપણે કદ અચળ કરી શકીએ. બરોબર ને? પણ એ તો છે નહીં. તો નળાકાર સળિયાના કિસ્સે ધ્યાનમાં લો અને તેની લંબાઈ l અને ત્રિજ્યા r હોય તો કદ નીચે મુજબ થશે. હવે આપણે વાત કરીએ લેવલ 1A નો પહેલો MCQ. એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે તો નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે? જો તમને આટલું જાણવું ખોટું શું છે એમ પૂછે છે. તો લંબાઈ બમણી કરવામાં આવે છે મતલબ માનો કે આ સળિયો છે એની લંબાઈ પહેલા l જેટલી છે. બરોબર? હવે એને ખેંચી અને એની લંબાઈ કેટલી કરવામાં આવે છે? 2l કરવામાં આવે છે. મતલબ આની પહેલા લંબાઈ l1 l હતી પછી એની લંબાઈ l2 2l થશે. તો નીચેના સંદર્ભમાં શું ખોટું છે? તેનું કદ વધે છે. યસ ભાઈ સાચી વાત જ છે. એનું કદ શું થાય છે? વધે જ છે. લંબાઈ બમણી થાય એટલે હમણાં જ વાત કરી ને. ભલે ત્રિજ્યા ઘટશે પણ કદ તો તોય વધે જ છે. તો કદ વધે છે એ વાત સાચી. પછી પ્રતાન વિકૃતિ 1 થશે. તો પ્રતાન વિકૃતિ મતલબ એપ્સિલોન l. તો કે ભાઈ એપ્સિલોન l શું થાય છે? ડેલ્ટા l બાય l 1 થાય છે. કેમ સમજવું? તો કે ભાઈ ડેલ્ટા l બાય l ડેલ્ટા l શું થશે? l2 l1 થાય અને અપોન છેદમાં મૂળ લંબાઈ કેટલી હતી? l1 જેટલી. તો મૂકવું જોઈએ તો એપ્સિલોન l l2 કેટલી કરી છે? 2l જેટલી. 2l l1 l1 કેટલી છે? l જેટલી. l upon l તો 2l l એટલે l તો l1 l 1. તો સાચી વાત છે. b પણ સાચી વાત છે કે પ્રતાન વિકૃતિ 1 થાય. પછી પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ 1 થઈ ગયું હોય ભાઈ તો હું યંગ મોડ્યુલસ નું સૂત્ર મૂકું y શું છે? સિગ્મા l upon એપ્સિલોન l છે. પણ એપ્સિલોન l તો કેટલું થઈ જાય છે? 1 થઈ જાય છે. તો y શું આવ્યું? સિગ્મા l આવ્યું. મતલબ યંગ મોડ્યુલસ બરાબર પ્રતિબળ આવ્યું. સિગ્મા l એટલે શું થાય? પ્રતિબળ થાય ને. તો y સિગ્મા l આવ્યું. તેનો મતલબ એમ થાય કે યસ સી ઓપ્શન એ સાચો છે. પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ. પણ ડી ઓપ્શન એમ કહે છે કે પ્રતિબળ બરાબર 2 યંગ મોડ્યુલસ. તો એ વાત તો ખોટી પડે ને ભાઈ. આપણે ખબર છે પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ એક જ મળ્યું છે. તો પ્રતિબળ બરાબર 2 યંગ મોડ્યુલસ શું આવશે? નહીં. મતલબ આ ઓપ્શન છે એ શું છે? ખોટો છે. તો આપણા માટે જવાબ શું આવશે? ઓપ્શન બી ખોટો છે. ક્લિયર ભાઈ? તો પછી એનાથી આગળ વધીએ આપણે. તો ભાઈ જો તમારે લખવા માટે સરળતા ખાતર જરૂર હોય તો મેક શ્યોર કે આ બોર્ડ વર્ક છે એ તમે લખી નાખો તો પાર્શ્વીય પરિમાણ, પાર્શ્વીય વિકૃતિ, કેમ લંબાઈમાં વધારો ઘટાડો કદ એ બધી વસ્તુ તમે આરામથી સમજી શકો. બરાબર? એટલે જો તમે લખવું હોય તો લખી રાખો. અત્યારે જ સ્ક્રીન ઓફ કરીને અને સ્ક્રીન પોઝ કરીને. બરાબર? તો વધીએ એનાથી આગળ ભાઈ ન્યુમેરિકલ છે એમાં એક વસ્તુ સોલ્વ કરવાની છે. સમજો અહીંયા. એક સળિયા પર પ્રતાન બળ લગાડવામાં આવે તો નાના ફેરફારો માટે કદમાં થતો ફેરફાર નો લંબાઈ સાપેક્ષ દર. તો લંબાઈ સાપેક્ષ દર મતલબ શું થયો? કે લંબાઈની સરખામણીમાં કદમાં કેટલો ફેરફાર થયો? કોઈ પણ સાપેક્ષ ફેરફાર આપણે શું લઈએ છીએ? ફેરફારના છેદમાં કોની સાપેક્ષ? તો કે ભાઈ લંબાઈની સાપેક્ષે કદમાં આટલો ફેરફાર થાય છે તેવું સાબિત કરવાનું કહે છે. બરોબર? તો આપણે જોઈએ અહીંયા શું કહેવા માંગે છે. તો પહેલા તો કદમાં ફેરફાર થાય છે ભાઈ. તો કદ v બરાબર શું થાય છે? સળિયો કીધો છે એટલે કદ v તમે આમ કરો v a થોડું મોટું લખીએ ભાઈ. કદ v a l થાય કે નહીં? હવે a બરાબર 8 છેદનું ક્ષેત્રફળ કેટલું થશે? v pi r square into l થશે કે નહીં? તો હું આ સમીકરણની ડેલ્ટા ની બાય તમે હવે આંશિક ત્રુટિ શોધતા શીખી ગયા છો. તો આ સમીકરણની મારે આંશિક ત્રુટિ શોધવી હોય તો હું શું કરું? તો કે ડેલ્ટા ની બાય v શોધવું છે. તો પાઈ તો અચળ છે, r સ્ક્વેર છે એટલે બે ક્યાં જશે આગળ? તો થઈ જશે 2 ડેલ્ટા r upon r પ્લસ ડેલ્ટા l upon
L થઈ જશે કે નહીં? સમજી શકાય છે ભાઈ? તો આટલી વસ્તુ તો મળી, પણ મારી પાસે ડેલ્ટા r બાય r ની મને ખબર છે. જુઓ છે આપણે શું કરતા હતા ભાઈ, mu epsilon r upon epsilon l, એટલે આપણે શું કરતા હતા, ડેલ્ટા r upon r upon ડેલ્ટા l upon l. તો મને ખબર છે કે ડેલ્ટા r બાય r પોઈસન ગુણોત્તરના આધારે મને મળ્યું હતું આમ માઈનસ mu ડેલ્ટા l upon l મળ્યું હતું નહીં? તો આને સમીકરણ નંબર 1 નામ આપો, આને સમીકરણ નંબર 2 નામ આપો. સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકો, મતલબ ડેલ્ટા r બાય r ની કિંમત છે ઈ હું સમીકરણ 1 માં મૂકું તો શું થાય છે, ડેલ્ટા v બાય v -2 mu ડેલ્ટા l બાય l, પછી પ્લસ ડેલ્ટા l બાય l તો છે તે પ્લસ ડેલ્ટા l બાય l મળે કે નહીં આવું એક સમીકરણ. હવે ડેલ્ટા l બાય l ને કોમન લઈ લો તો મને આવું એક સમીકરણ મળે, ડેલ્ટા l બાય l કૌંસમાં -2 mu +1. પણ જુઓ જોઈએ આ વસ્તુ કેટલી ખરાબ લાગે, એટલા માટે હું કરું માઈનસ કોમન આઉટ લઈને સામે બાજુ છેદમાં મૂકી દઉં તો ડેલ્ટા v બાય v શું થઈ જશે, ડેલ્ટા l બાય l. હવે ડેલ્ટા l બાય l નું એપ્સિલોન l કીધું ભાઈ, તો મારે વારંવાર ડેલ્ટા l બાય l લખવું નહીં. તો આના બરાબર તો હું કહીએ કે એપ્સિલોન l અહીંયા શું થઈ જશે 1 - 2 mu થઈ જશે કે નહીં? તો હવે મારે કંઈક આ રીતનું સમીકરણ લાવવું છે, તો હું શું કરી શકું? જુઓ છો સૌથી પહેલા તો એપ્સિલોન l છે એને હું આલો રહેવા દો ઘડી, ડેલ્ટા l બાય l રહેવા દો. પણ ડેલ્ટા v ના વિયામના મેમ પણ કદ v ની જગ્યાએ હું a * l લખી શકું. a * l ડેલ્ટા l બાય l એમને 1 - 2 mu, બરાબર? એક આ l અને એક આ l કેન્સલ. હવે હું કરું, a ને સામેની બાજુ જવા દઉં અને ડેલ્ટા l ને આ બાજુ છેદમાં લઈ આવું તો મારી પાસે સમીકરણ બનશે ડેલ્ટા v બાય ડેલ્ટા l a કૌંસમાં 1 - 2 mu. તો સમીકરણ તમે મેળવી શકો ભાઈ આરામથી. તો મતલબ એ થાય કે સળિયાની કદમાં થતો ફેરફાર એટલે લંબાઈમાં થતા ફેરફારની સાપેક્ષે કેટલો થશે, a * 1 - 2 mu. જો આ છે સમીકરણ છે એ ક્યાંક આગળ દાખલામાં એકાદમાં યુઝ થઈ જાય તો આપણે આ સમીકરણ છે એને સીધું યાદ રાખી લો તો વધારે સારું. તમારે આવી બધી લગ નો યાદ કરવી હોય તો બરાબર, ચોઇસ ઇઝ યોર્સ. તો એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ. તો આપણે સાબિત કરી દીધું કે લંબાઈમાં થતો કદમાં થતો ફેરફાર લંબાઈમાં થતા ફેરફારની સાપેક્ષે a * 1 - 2 mu જેટલો થશે, જે આપણે સાબિત કરવાનું કીધું હતું. થઈ ગઈ વાત સાબિત. એની પછી આગળ વધીએ કે એક દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક. હવે જો આમાંથી છે ને સૂત્ર બનાવવાનું છે ભાઈ. અહીંયા જો તમને એવું લાગે કે આ સૂત્ર બનાવવા માટે બધી લગ નથી કરવી અને યાદ રાખી લેવું છે તો તમે યાદ પણ રાખી શકશો. તો કે ભાઈ દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક, કદ સ્થિતિસ્થાપકતા અંક મતલબ બલ્ક મોડ્યુલસ. તો મને જુઓ જોઈએ એનો બલ્ક મોડ્યુલસ b આપી દીધેલો છે. બલ્ક મોડ્યુલસ b = 10⁻10 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. અને પોઈસન ગુણોત્તર mu આપી દીધેલો છે. mu બરાબર કેટલું છે, 0.20 છે. અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર, બે અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર એને હું r વડે દર્શાવું. બે અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર 3 એંગસ્ટ્રોમ ભાઈ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. તો 3 × 10⁻10 મીટર. તો આંતરઅણુ બળ અચળાંક શોધો. જુઓ જોઈએ આંતરઅણુ બળ અચળાંક k શોધવાનું છે. આપણે બળ અચળાંક k નું સમીકરણ આગળ આવી ગયું. તો બળ અચળાંક k y * r થશે. k y * r. જો તમને y k = FL/A વાળું સૂત્ર આવતું હતું ને એની ઉપરથી બન્યું છે k y * r. બરાબર, જો એ વસ્તુ નો ક્લિયર થતી હોય તો k = y * r આપણે છે યાદ રાખી લો. અધરવાઇઝ તમે આના સમીકરણના બલ્ક મોડ્યુલસમાંથી કેમ જાવ એ બધું કન્ફ્યુઝન ન રાખવું હોય તો તમે ખાલી બે સૂત્રો યાદ રાખી લો તો પણ થઈ જાય. પણ આપણે સૂત્રો યાદ નથી રાખવા, આપણે સિમ્પલી તમે ઓલા ઉપરથી તારવી દોશો. બરાબર, તો એનો મતલબ એમ થયો કે મારે યંગ મોડ્યુલસ y જોશે ભાઈ.
મને ક્યાંથી મળશે જુઓ છો મારી પાસે અહીંયા એક આવું સમીકરણ આવ્યું હતું આ સમીકરણને હું હવે કેરફુલી ઘડી સ્ક્રીન ઓફ કરી દઈએ આપણે આ સમીકરણ હું ધ્યાનથી અહીંયા લખી નાખું તો મારે આ સમીકરણ વારંવાર તારવવાની જરૂર નથી ડેલ્ટા v by v ડેલ્ટા l by l 1 minus 2 mu થશે તો ડેલ્ટા v by v એટલે શું થશે એપ્સિલોન v થયું કહેવાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l by l એટલે શું થશે એપ્સિલોન l થયું કહેવાય 1 minus 2 mu હવે જુઓ ભાઈ બલ્ક મોડ્યુલસ b બરાબર શું થતું બલ્ક મોડ્યુલસ b બરાબર f upon a અથવા તો એને હું પ્રેશર p કહેતો હતો upon એપ્સિલોન v થતું હતું ને ભાઈ બલ્ક મોડ્યુલસ b બરાબર શું થતું હતું સિગ્મા v upon એપ્સિલોન v સિગ્મા v બરાબર f upon a અથવા તો પ્રેશર એ કહી શકાય તો મને આની પરથી જુઓ છો એપ્સિલોન v આવું કંઈક મળે f upon a upon બલ્ક મોડ્યુલસ b મળે તો ચલો એપ્સિલોન v ની કિંમત તો મળી ગઈ હવે એપ્સિલોન l ની કિંમત તો કે ભાઈ f મોડ્યુલસ y શું થતું સિગ્મા l upon એપ્સિલોન l થાય કે નહીં તો સિગ્મા l શું થતું f upon a upon એપ્સિલોન l તો એપ્સિલોન l ને સબજેક્ટ કરો તો એપ્સિલોન l શું થશે f upon a upon f મોડ્યુલસ y તો કે નહીં તો હવે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ તો હવે એપ્સિલોન l તો એપ્સિલોન v અને એપ્સિલોન l ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો એપ્સિલોન v શું થશે f upon a upon બલ્ક મોડ્યુલસ b શું થશે અહીંયા f upon a upon young modulus y into 1 minus 2 mu તો જુઓ જોઈએ f upon a બંને કેન્સલ young modulus y અહીંયા આવી જાય b સામે જવા દઈએ તો y is equal to b 1 minus 2 mu સમીકરણ મળ્યું તમને જુઓ જોઈએ y is equal to b 1 minus 2 mu મળ્યું હવે આ સમીકરણની અંદર જુઓ young modulus બરાબર એટલા b 1 minus 2 mu છે હવે તમને કહું છે બલ્ક મોડ્યુલસ 3 પરિમાણ માટે છે અને young modulus છે એ 1 પરિમાણ માટે છે એટલે આ સમીકરણમાં b સાથે છે ને તમારે 3 ગુણવા પડશે જો આ સમીકરણ તમે યાદ રાખી લો તો વધારે સારું કેમ કે આ 3 ઉપર ગુણે તમને કદાચ કન્ફ્યુઝન થાય પણ આની સાથે યાદ રાખો તો પણ વાંધો નથી બરાબર તો હવે કીધું young modulus y બરાબર શું થશે હવે તમે મેળવી લો young modulus y સમીકરણ યાદ રાખી લો તો વાંધો નથી 3b 1 minus 2 mu બરાબર તો 3 into b કેટલા આપેલા છે 10 ની 10 1 minus 2 into 0.20 તો તમને અહીંયા મળી જશે young modulus y મળી જશે young modulus y મળી જાય પછી સિમ્પલ તમારે k ફાઇન્ડ કરવાનો છે તો k y into r તમને આપેલો છે y તમને અહીંયા મળશે તો તમને એનો k છે એ ભાઈ તમે આરામથી શોધી શકો બરોબર ભાઈ તો તમારો આન્સર જે છે એ આવી જશે ઓપ્શન A મેં કીધું એની જેમ તમને ત્યાં બ્રેકેટ ની અંદર પણ લખેલું છે કે y 3b1 2 mu 0 છે એ પણ યાદ રાખેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એ તમને મળશે 1.8 * 10 ની 10 અને એના આધારે k y તમને મળી જશે 5.4 ક્લિયર ભાઈ તો આપણે આજના લેક્ચરની અંદર પાર્શિયલ પરિમાણો અને પાર્શિય પરિમાણોના આધારે ઉત્પન્ન થતી વિકૃતિ અને પોઇસન ગુણોત્તર છે એ ક્લિયર કર્યો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આમાં જ થોડાક આગળ વધશું અને સ્થિતિ ઊર્જા વિશેની સમજ મેળવશું બરોબર તો અત્યાર સુધી વિકૃતિ અને બધાનો સંબંધ છે એ તમને હોપ કે ક્લિયર થઈ ગયો હોવો જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંકલનની જરૂર પડશે તમે બેઝિક સંકલનની માહિતી છે એ મેથ્સ ની અંદર પણ ભણી ગયા છો અને ફિઝિક્સ ની અંદર પણ ભણી ગયા છો છતાંય આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેઝિક ફંડા છે સંકલનના છે એ આપણે જોઈ લઈશું અને પછી આગળ વધશું ઓકે ભાઈ તો રાખીએ આજના લેક્ચર માટે એટલું